મારું નામ વિજય સબુરભાઈ રાઠવા, ગામ પાલ્લા. અને 9 ઓગસ્ટે પેલો સમાજવાળો જે મેળો થાય એ મેળો કરવા વાળું સંગઠન એટલે કે આદિવાસી યુવા સમિતિ, એ સંગઠનમાંથી હું આવું છું. તમને સૌથી પહેલા અમારો અને આપણા સંગઠનનો તમને પરિચય આપી દઈએ. આપણું સંગઠન આદિવાસી યુવા સમિતિ આપણા સમાજની જનજાગૃતિ કરવાનું કામ કરે છે. સવાપુરા ગોઠ આવ્યું હાલોલમાં, અહીંયા ગાડીથી કોઈ લેવા દેવા હોય નહીં, પણ વાત જયારે સમાજની આવે, પોતાના વિસ્તારની આવે અને આપણા લોકોની આવે, તો હું એવું માનું છું કે મરેલો મરદો બી એકવાર ઝંઝણીને ઉભો થાય. તો તમારે ઊભું થવાની જરૂર છે. શાની માટે ઊભું થવાની જરૂર છે? તો કે ભાઈ સાહેબશ્રી હોય એનાથી હું બીવાનું ફતેહસિંહ ચૌહાણ જે ગુંદી તાલુકો અલગ લઈ જવા માંગે છે. હવે ગુંદી આવ્યું ગામના તાલુકાના છેક ખૂણે આવેલું ગામ છે. ગુંદીમાં આ તમારા બધા ગામ માલુ કાટુ, પેલી બાજુના તો ખડા સનિયાડા ને દમાવા રીછવાણી વાળો વિસ્તાર, એ લોકો તો લડ્યા. અન્ય સમાજના છે પણ એ લોકો તો લડવાનું ચાલુ કરી દીધું. ભાજપના બી નેતા એવા એમાં બહાર નીકળીને ખુલીને વિરોધમાં આવેલા છે. તમારા સરપંચો ને તમારા નેતાઓ કઈ છે? અહીંયા તમે આ મીટિંગનું આયોજન કર્યું. માલુ કાટુ ખરોડ 1 2 ખરોડમાં તો હમણાં સરપંચ નહીં, બરાબર, પણ એની આગળ જઈએ તો ગમાણી, ઊંચા બેડા, ગળબીલી, આંબાખૂટ, ગોદલી, ગોરાડા, ખડપા, વાસ્કોટ બી આવે ને આપણામાં. આટલા ગામના તમારા સરપંચો કઈ છે? મને એ લોકો તો નહીં આવ્યા. મારી નજરમાં તો એ લોકો ડરપોક. તમે બધા તો મળતો ને. અમે તમારા ગામના સરપંચને પૂછ્યું કે તું કેમ નહીં આવ્યો? કેટલાએ પૂછ્યું? હાથ ઊંચો કરો તો. તમને બીક લાગે છે? તમારા સરપંચોથી કેટલાને બીક લાગે છે? હાથ ઊંચો કરો તો. ફતેહસિંહ ચૌહાણ થી બીક લાગે છે? એનાથી લાગતી હોય તો હું બેહેલો છું, મને નહીં લાગતી એનાથી. તમને બધા નહીં લાગતી ને બીક? તો તમે તમારા ગામના સરપંચોને ફોન કરો અહીંયા બેઠા બેઠા અને કહો કે મીટિંગમાં કેમ નહીં આવ્યા, અને ગુંદી તાલુકાનું અલગ લઈ જવાનું છે, એમાં તમે શું કરવાના છો? એમાં બેઠા બેઠા તમારા સરપંચોને પૂછો. કેમ પૂછવાનું છે? તો આજે સવારે 10 વાગે ફતેહસિંહ ચૌહાણે બધા સરપંચોને તઈ બોલાયા હતા. બધા તઈ ઉગડા વળીને ગયેલા. અહીં હું લેવા નહીં આયા? તો ફોન કરો. મેં 5 મિનિટ મારું ભાષણ રોકું છું અહીંયા ગાડી. તમે લોકો ફોન કરો ને પૂછો, પછી આગળની આપણે ચર્ચા કરીએ.